ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં આની અગાઉ આગળના લેક્ચરમાં આપણે વિધાન વાક્યનો પ્રશ્નાર્થ વાક્ય ભણ્યા હતા. ત્યારબાદ ત્રીજું વાક્ય છે એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. ઇંગ્લિશમાં એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહેવામાં આવે છે. આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? કે જે વાક્યોની અંદર સલાહ, સૂચન, આજ્ઞા, વિનંતી, ધમકી, ચેતવણી આ બધા ભાવાર્થ રહેલા હોય તેવા વાક્યોને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. આજ્ઞાર્થ વાક્યના બે પ્રકાર પડે છે, હકારાત્મક આજ્ઞાર્થ વાક્ય અને નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય. તો પેલું વાક્ય હકારાત્મક આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? તો કે જે વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળ રૂપથી થતી હોય. ફરીવાર, જે વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળ રૂપથી થતી હોય તેવા વાક્યને હકારાત્મક આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. હકારાત્મક આજ્ઞાર્થ વાક્ય છે એની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે અલગ અલગ ભાવાર્થ મૂકવામાં આવે અને સંયોજક તરીકે શું મૂકવામાં આવે છે? તો કે ટુ સંયોજક તરીકે મૂકવામાં આવે. ફરીવાર હકારાત્મક આજ્ઞાર્થ વાક્ય રિપોર્ટિંગ વર્બ છે એ વાક્યના ભાવાર્થ પ્રમાણે લેવામાં આવે. આના અગાઉ આપણે ટોલ્ડ અને આસ્ક રિપોર્ટિંગ વર્બમાં મૂક્યું હતું. હવે અહીંયા અલગ અલગ ભાવાર્થ ગોતવાનો, ભાવાર્થ ગોત્યા બાદ નક્કી કરવાનો કયો ભાવાર્થ આવશે એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ મૂકવાનો. સંયોજક તરીકે શું મૂકવામાં આવે? તો કે ટુ મૂકવામાં આવે. નંબર 2 નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય. તો કે નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? કે જે વાક્યની શરૂઆત ડોન્ટ થી થતી હોય, ડોન્ટ થી થતી હોય તેવા વાક્યને નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય કહેવાય. ફરીવાર, જે વાક્યની શરૂઆત ડોન્ટ થી થતી હોય તેવા વાક્યને નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય કહેવાય. નકારાત્મક આજ્ઞાર્થ વાક્યમાં પણ રિપોર્ટિંગ વર્બ છે એ વાક્યના ભાવાર્થ પ્રમાણે મૂકવાનું હોય અને સંયોજક તરીકે ડોન્ટ ને દૂર કરી, અને ડોન્ટ આપેલું હોય તો ડોન્ટ ને દૂર કરી દેવાનું અને એની જગ્યાએ નોટ ટુ મૂકવાનું. શું કરવાનું સંયોજક તરીકે? તો કે ડોન્ટ ને દૂર કરી દેવાનું અને એની જગ્યાએ શું મૂકવાનું? નોટ ટુ. હવે લઈએ વાક્યના જુદા જુદા ભાવાર્થ અને એના રિપોર્ટિંગ વર્બ. તો કે કેવો ભાવાર્થ હોય અને કેવું રિપોર્ટિંગ વર્બ મૂકવું? તો કે અહીંયા છે વાક્યનો ભાવાર્થ અને રિપોર્ટિંગ વર્બ. વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, આજ્ઞા હોય તો ઓર્ડર, સૂચન હોય તો સજેસ્ટેડ, સૂચના હોય તો નોટિસ, સલાહ હોય તો એડવાઇસ, ચેતવણી હોય તો વોર્ન, ધમકી હોય ને વાક્યનો ભાવાર્થ જો ન પ્રગટ થતો હોય તો આ વાક્યનો ભાવાર્થ છે એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ મૂકવાનો. લઈએ વાક્ય રચના. બોલનાર કરતા પ્લસ રિપોર્ટિંગ વર્બ તરીકે વાક્યનો ભાવાર્થ પ્લસ સાંભળનાર કરતા પ્લસ સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ. ફરીવાર વાક્ય રચના લઈએ. બોલનાર કરતા રિપોર્ટિંગ વર્બ તરીકે વાક્યનો ભાવાર્થ, સાંભળનાર કરતા સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ, મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. નોંધ, જો વાક્યમાં ફરીવાર યાદ રાખજો નોંધ, જો વાક્યમાં પ્લીઝ અથવા કાઇન્ડલી આવું આપેલું હોય, ફરીવાર નોંધમાં જો વાક્યમાં પ્લીઝ અથવા કાઇન્ડલી આપેલું હોય તો તમારા વાક્યનો ભાવાર્થ છે વિનંતી એટલે કે રિક્વેસ્ટેડ જ મૂકવું. શું મૂકવાનું છે? વાક્યના ભાવાર્થ તરીકે રિક્વેસ્ટેડ મૂકવામાં આવે છે. જો પ્લીઝ અને કાઇન્ડલી રહેલું હોય તો એને દૂર કરી અને શું મૂકવાનું? રિક્વેસ્ટેડ મૂકવાનું હોય છે. હવે જોઈએ આપણે આપેલા આજ્ઞાર્થ વાક્યના વાક્યો. આજ્ઞાર્થ વાક્યના વાક્યોમાં આપણે જોઈએ તો પહેલું વાક્ય છે ટીચર સેડ ટુ રાજ ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય અ ફાઇલ. હવે આ વાક્યમાં શું કરવાનું? તો કે ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય અ ફાઇલ. ટીચરે રાજને કીધું એ માર્કેટમાં જા
અને ફાઇલની ખરીદી કરી આવો. શું કરાય? તો કે અહીંયા વાક્યનો ભાવાર્થ છે. કયો વાક્યનો ભાવાર્થ આવે? આગના એટલે ઓર્ડર say to ની જગ્યાએ તો the teacher to the teacher. say to ની જગ્યાએ શું આવશે? તો કે ordered. રાજનું રાજ. વાક્ય હકાર છે. વાક્ય રચનામાં જો હકાર ઓર્ડર ટુ એટલે ટુ, ગો નું ગો, ટુ નું ટુ, ધ નું ધ, માર્કેટ નું માર્કેટ, એન્ડ નું એન્ડ, બાય નું બાય અને અફાઇલ નું અફાઇલ. આ વાક્ય તમારું પૂરું. બીજું વાક્ય mother said to her little child don't go near this door. માતાએ તેના નાના બાળકને કીધું કે આ કૂતરા પાસે જવું નહીં. વાક્ય ક્યાંથી શરૂઆત થાય? તો કે ડોન્ટ થી. ડોન્ટ થી થાય એટલે કેવું વાક્ય હોય? તો કે નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય. નકારાત્મક આજ્ઞાર્થ વાક્યમાં શું કરવાનું હતું? ડોન્ટ ને દૂર કરીને શું મૂકવાનું? રિપોર્ટિંગ વર્બ નોટ ટુ. હવે બાળકને કીધું માત્ર એટલે શું આવે? તો કે ચેતવણી આપી કે ત્યાં જવું નહીં. તો શું આવશે? want. તો mother say to ની જગ્યાએ want her little child. ડોન્ટ ને દૂર કરી દેવાનું. આ દૂર થાય એનું શું થઈ જાય? not to go near. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં ધીસ નું શું થાય? તો કે that નું do. બીજું વાક્ય તો ત્રીજું વાક્ય the stranger said to me. stranger અજાણ્યો વ્યક્તિ. અજાણ્યો વ્યક્તિએ મને કીધું પ્લીઝ. મેં નોંધ લખાવી હતી કે પ્લીઝ અને કાઇન્ડલી આપેલો એ તો તમારા ભાવાર્થ રિક્વેસ્ટેડ સમજવું. પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. the stranger નું the stranger said to ની જગ્યાએ રિક્વેસ્ટેડ મી નું મી. વાક્ય હકાર છે. પ્લીઝ દૂર થઈ જાય. ટુ પ્લીઝ દૂર થયું આપણે રિક્વેસ્ટેડ મૂકી દીધું. ટુ ગીવ નું ગીવ. હવે મી નો પેપર પર પ્રમાણ તો કે બોલનાર. બોલનાર કોણ? સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જર અજાણ્યો વ્યક્તિ એટલે આપણે ઈમાં રાખીએ તો શું આવે? મીનું હિમ અ ગ્લાસ ઓફ. આ ત્રણ વાક્ય આપણે એક રહ્યા છે. ત્રણ વાક્ય આપણે હોમવર્કમાં આપું છું. અહીંયા જોઈ શકો છો હોમવર્ક. હું બોલી દઉં દરેક વાક્ય. the colonel said to the soldier. Double inverted word. my father said to me don't waste your time. ત્રીજું વાક્ય પંકજ said to me please give me your full support. આ ત્રણ વાક્ય તમારા હોમવર્કમાં અહીંયા જે વાક્ય કરાવ્યા એ વાંચવા વાક્ય છે. આ પ્રેક્ટિસ માટે છે અને હોમવર્ક દરેક વિદ્યાર્થીએ ફરજિયાત કરવાનું છે. વાક્યનો ચોથો પ્રકાર એટલે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્યને ઇંગ્લિશમાં કહેવાય છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. ઉદ્ગાર વાક્યના બે પ્રકાર પડે. એક વોટ થી શરૂ થતું ઉદ્ગાર વાક્ય અને નંબર 2 હાઉ થી શરૂ થતું ઉદ્ગાર વાક્ય. બે પ્રકારના ઉદ્ગાર વાક્ય જોવા મળે. વોટ થી શરૂ થતું ઉદ્ગાર વાક્ય એટલે શું? કે જે વાક્યની શરૂઆત ડબલ ઇન્વર્ટેડ કોમા પછી વોટ થી થતી હોય એ વાક્યને વોટ થી શરૂ થતું ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે. આ પ્રકારના વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સલેમ્ડ વિથ વાક્યના જુદા જુદા ભાવાર્થ મૂકવામાં આવે. આ વાક્યમાં સંયોજક તરીકે ધેટ મૂકવામાં આવે અને આર્ટિકલ એ અને વેરી મૂકવું ફરજિયાત છે. માત્ર ને માત્ર વોટ વાળા વાક્યની અંદર જ. એક્સક્લેમેટરી એટલે કેવું? તો કે જે વાક્યની અંદર પ્રશંસા, વખાણ, દુઃખ, આનંદ, ગુસ્સો આવા ભાવાર્થ રહેલા હોય તેવા વાક્યને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે. આવી રીતે હાવથી શરૂ થતું ઉદ્ગાર વાક્ય. તો કે જે વાક્યની શરૂઆત હાવથી થતી હોય તેવા વાક્યને હાવ વાળું ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે. ઉદ્ગાર વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સલેમ્ડ વિથ વાક્યનો ભાવાર્થ મૂકવામાં આવે. સંયોજક તરીકે ધેટ મૂકવામાં આવે અને માત્ર ને માત્ર વેરી મૂકવામાં આવે. જ્યારે વોટ વાળા વાક્યમાં આર્ટિકલ એ અને વેરી મુકાય. જ્યારે હાવ વાળા વાક્યમાં માત્ર ને માત્ર શું મુકાય? તો કે વેરી મુકાય. વોટ થી શરૂ થતા વાક્યની વાક્ય રચના કેવી થાય? તો કે બોલનાર કરતા વાક્યના ભાવાર્થ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ. ટુ સાંભળનાર કરતા સંયોજક ધેટ કર્તાનું સ્થાન ક્રિયાપદ આર્ટિકલ એ વેરી
વિશેષણ, નામ, ઓળખાણ અને અન્ય શબ્દ. તો આ વાળી વાક્ય રચના કેવી થાય? તો કે બોલનાર કરતા પ્લસ વાક્યના ભાવાર્થ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ પ્લસ ટુ પ્લસ સાંભળનાર કરતા પ્લસ સંયોજક ધેટ પ્લસ કર્તાનું સ્થાન અહીંયા શું છે તો કે આર્ટિકલ એ જ્યારે આમાં છે આ વાળી વાક્ય રચનામાં આર્ટિકલ એ નીકળી જાય, શું આવે સીધું? વેરી પ્લસ વિશેષણ ઓબ્લિક નામ ઓબ્લિક ઓળખાણ પ્લસ અન્ય શબ્દ. બંને વાક્ય રચનામાં ડિફરન્સ એટલો, વોટ વાળી વાક્ય રચનામાં આર્ટિકલ એ મૂકવામાં આવે છે, ફરજિયાત છે, ત્યારે આ વાળા વાક્યમાં શું માત્ર વેરી મૂકવામાં આવે. હવે ઉદ્ગાર વાક્ય છે ને જુદા જુદા ભાવાર્થ છે અને એના ભાવાર્થના શબ્દો વાવ, એલાસ, આ અને ઓ. જ્યારે આ વાક્યની અંદર જ્યારે વાક્ય બનાવો ત્યારે આ વાક્ય છે એ આ શબ્દો છે એ દૂર કરવામાં આવે. જુદા જુદા ઉદ્ગાર વાક્ય વાક્યના રિપોર્ટિંગ વર્બ નીચે મુજબ છે. જોઈએ પહેલું ઉદ્ગાર શબ્દ તો કે વાવ. પ્રશંસા અથવા વખાણ વાક્યનો ભાવાર્થ. રિપોર્ટિંગ વર્બ તરીકે શું મુકાય તો કે એક્સલેમ્ડ વિથ પ્રેઝ અને એડમાયર. નંબર 2 એલાસ દુઃખ એક્સલેમ્ડ વિથ સેડ અથવા સોરો. હુર આનંદ એક્સલેમ્ડ વિથ જોય ઓબ્લિક ગ્લેડ. ગુસ્સો એક્સલેમ્ડ વિથ એંગર આ અથવા ઓ તો નવાઈ અથવા પ્રેમ અથવા ડર. જો નવાઈ હોય તો એક્સલેમ્ડ વિથ સરપ્રાઈઝ અથવા વન્ડર અને પ્રેમ અથવા ડર હોય તો એક્સલેમ્ડ વિથ લવ, પીટી અથવા ફિયર. આના વાક્યો છે એ હવે આપણે નેક્સ્ટમાં ભણશું. ઉદ્ગાર વાક્યના વાક્યો બે પ્રકારના ઉદ્ગાર વાક્ય જોવા મળે, વોટ અને ગાવ. આ ભણી ગયા એ પ્રમાણે વોટ વાળા વાક્યમાં એ અને વેરી ફરજિયાત છે, જ્યારે હાવ વાળા વાક્યમાં માત્ર વેરી ફરજિયાત છે. વોટ વાળું પેલું વાક્ય જોઈએ. 4 પ્રકારના વાક્ય જોવા મળે. 4 પ્રકારના વાક્યો અહીંયા મૂકવામાં આવ્યા છે. પેલું જોઈએ રચના સેડ ટુ બીજલ વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ ગોટ ટુડે. તો રચનાનું રચના સેડ ટુ બીજલ. હવે તમારે જ્યાં સુધી કરતા છે એનું ગુજરાતી કરવાનું. વોટ અ બ્યુટીફુલ ડ્રેસ એટલે તમારા મનની અંદર શબ્દ નીકળે વાવ. વાવ શબ્દ આવે એટલે એક્સલેમ્ડ વિથ પ્રેઝ કોષ્ટકમાં આપેલું છે એક્સલેમ્ડ વિથ પ્રેઝ. વાક્ય રચના પ્રમાણે ટુ બીજલનું બીજલ સંયોજક તરીકે ધેટ. આ મુકાઈ ગયા પછી જેનું ગુજરાતી કર્યું છે એને છોડી ગયો. કર્તાથી ઉપાડો યુ એટલે સાંભળનાર. સાંભળનાર કોણ છે? બીજલ. શેમાં આવે તો કે સી. એનું શું થાય તો કે એડ. બોટનું બોટ. હવે વાક્ય રચનામાં તો કર્તા ક્રિયાપદ આર્ટિકલ એ વોટ વાળું વાક્ય છે એટલે અને વેરી. જેનું ગુજરાતી કર્યું છે ત્યાં જાવ. બ્યુટીફુલ. ડ્રેસનું ડ્રેસ ટુડેનું ટુડે. આપેલું વાક્ય ફરી વાર રચના સેડ ટુ બીજલ વોટ વાળું વાક્ય છે અહીંથી ઓળખાય, હાવ વાળું વાક્ય છે અહીંયાથી ઓળખાય. પેલા કરતા જોવાનું એનું ગુજરાતી કરવાનું એ પ્રમાણે ભાવાર્થ મૂકવાનો. કર્તા ક્રિયાપદ મૂક્યા પછી આર્ટિકલ એ અને વેરી ફરજિયાત મૂકવાના. એ મુકાઈ ગયા પછી જેનું ગુજરાતી કર્યું છે એ શબ્દ મૂકવાના, વધારાના શબ્દ તરીકે એ મૂકવાના. બીજું વાક્ય દે. કૌશિક સેડ ટુ હિઝ ફ્રેન્ડ હાઉ હેપી. કેટલો બધો ખુશ. કૌશિકનું કૌશિક એક્સલેમ્ડ વિથ જોય ટુ હિઝ ફ્રેન્ડ સંયોજક તરીકે ધેટ. વાક્ય હાવથી છે નિયમ મુજબ આ એટલે બોલનાર કૌશિક પ્રમાણે એટલે ઈ. એમનું વોઝ. આ વાક્ય હાઉથી છે એટલે વેરી. હેપીનું હેપી એટનું એટ. યોર સાંભળનાર હિઝ ફ્રેન્ડ એટલે હિઝ અને હાઉસનું હાઉસ. યુ યોર. હી ઇન હિઝ. ત્રીજું વાક્ય જેમાં કર્તા અને ક્રિયાપદ કાંઈ નથી આપેલું તો શું કરવું? આ ત્રીજા પ્રકારનું વાક્ય મધુ
હાઉ ડર્ટી, કેટલું બધું ખરાબ. તો શું થાય? વાક્યનો ભાવાર્થ એક્સલેમ્ડ વિથ સેડ. સંયોજક તરીકે સીધું ધેટ સાંભળનાર કરતા આપણી પાસે છે નહીં. જ્યારે જે વાક્યમાં કર્તા અને ક્રિયાપદ ન જોવા મળે ત્યાં તમારે ઇટ વોઝ મૂકી દેવાનું. હવે વાક્ય ક્યાંથી છે? તો કે હાઉથી. હાઉથી હોય તો વેરી. ડર્ટી નું ડર્ટી. આમાં શું થતું હતું ઉપરના વાક્યમાં? તો કે કર્તા અને ક્રિયાપદ તમને મળતા હતા, જ્યારે આ વાક્યમાં કર્તા અને ક્રિયાપદ છે નહીં. એટલે શું આવે? એક્સલેમ્ડ વિથ સેડ ધેટ, ઇટ વોઝ મૂકી દેવાનું. હાઉથી વાક્ય છે એટલે વેરી. વોટ થી હોય તો આર્ટિકલ એ અને વેરી. છેલ્લું વાક્ય છે એનો ફેરફાર અલગ છે. એમાં અલગથી ભાવાર્થ આપી દીધો છે. વાવ. એટલે એ પ્રમાણે તમારે રિપોર્ટિંગમાં મૂકી દેવાનું. ઇન્ટુ exclaimed with praise ટુ પૂજા that. હવે વાવ છે નીકળી જાય. જો અહીંયા વોટ અ બ્યુટીફુલ ડ્રેસ, તો તમારા મનની અંદર ઉદ્ગાર મેળવો તો તમને વાવ. અહીંયા કેવા પ્રકારનું વાક્ય છે અલગથી ભાવાર્થ આપી દીધો, નીકળી જાય. વાક્ય સિમ્પલ બનાવવાનું, સાદું વાક્ય. નો આર્ટિકલ એ, નો વેરી. વોટથી છે કે આવથી છે ખબર પડતી નથી. યુ નો ફેરફાર પૂજા પ્રમાણે એટલે સી. એમિઝાનું વોઝ, લુકિંગ નું લુકિંગ, બ્યુટીફુલ નું બ્યુટીફુલ, નાવ નું ધેન, ઇન નું ઇન, ધીસ નું ધેટ, ડ્રેસ નું ડ્રેસ. આ ચાર પ્રકારના વાક્ય છે. એક વોટ થી ખબર પડી જાય, એક હાવ થી પડી જાય. ત્રીજું વાક્ય છે એમાં શું થાય? તો કે કર્તા અને ક્રિયાપદ હોય જ નહીં. અને ચોથા પ્રકારનું વાક્ય કે જેનો ભાવાર્થ આગળ આપી દીધો હોય. ચારે ચાર પ્રકારના વાક્ય આ છે, અને ચારે ચાર પ્રકારના વાક્ય સામેની સાઈડ હોમવર્કમાં એવા જ વાક્ય પ્રકારના અહીંયા મૂકવામાં આવ્યા છે. જોઈએ. The child said, "What a beautiful butterfly it is." એવું જ વાક્ય અહીંયા હતું કે વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ ગોટ ટુડે. આ પ્રમાણે જ બનાવવાનું છે. વોટ થી શરૂ થાય. નંબર બીજું વાક્ય ધ બોય સેડ, How happy I am to return home. આવું જ વાક્ય અહીંયા હતું. કૌશિક Said to his friend, એ જ પ્રકારનું વાક્ય અહીંયા. હાવ હેપી I am to return home. હોમ. The poet said, મધુવાળું વાક્ય અહીંયા આપ્યું છે. એવું જ વાક્ય વોટ એન એક્સિડન્ટ જેમાં કરતા ને ક્રિયાપદ નથી. ચોથું વાક્ય she said, અહીંયા જે ભાવાર્થ આપ્યો હતો, અહીંયા પણ કેવું હતું? તો કે વાવ આપ્યો હતો. એ પ્રમાણેનું જ વાક્ય અહીંયા. માય ફ્રેન્ડ હેઝ વોન ધ ગેમ. આ ચાર પ્રકારના વાક્ય સેમ ટુ સેમ ચાર પ્રકારના વાક્ય તમને અહીંયા આપવામાં આવ્યા છે. એવા જ હોમવર્કમાં આપવામાં આવ્યા છે. આ તમારે કોમેન્ટમાં લખવાના રહેશે.